એ 30 વર્ષનો છોકરો છે. બ્રહ્માનંદ કુમાર મહતો એનું નામ છે. રાંચીનું સ્ટેડિયમ જયપાલસિંહ મુંડા સ્ટેડિયમ એની બહાર એ બેઠો છે અને 30 વર્ષના છોકરાની આંખોમાં જે પ્રશ્ન છે એનો જવાબ હવે ઝારખંડની સરકાર પાસે પણ નથી. મોઢું છુપાવવા માટે જે લોકો વિપક્ષના નામે બૂમો પાડતા હતા એમની જ્યાં સત્તા છે ત્યાં એમની પાસે જવાબ નથી. શરૂઆતમાં કરીશું આની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઝારખંડમાં એક આંદોલન ચાલી રહ્યું છે, સતત ચાલી રહ્યું છે. જેનઝી પ્રોટેસ્ટ જેમ દિલ્હીના જંતર મંતર પર થયો એમ ઝારખંડમાં પણ યુવાનો રસ્તા પર ઉતર્યા છે અને પોતે હંગત સ્ટ્રાઇક પર છે, ભૂખ હડતાળ પર છે અને સતત પ્રશ્ન કરી રહ્યા છે. એ પ્રશ્ન ભલે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન જેમ ગુજરાતમાં જીપીએસસી છે એમ ઝારખંડમાં જેપીએસસીની સામે થઈ રહ્યો હોય, પણ એ દેશનું રાજનૈતિક ચરિત્ર બતાવે છે. એ કેવું રાજનૈતિક ચરિત્ર છે કે જે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ઊભું કરી દે છે. એ કેવું રાજનૈતિક ચરિત્ર છે કે જે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી આવાસની બહાર જઈને ધરણા પ્રદર્શન કરવા માટે મજબૂર કરે છે. એ કેવું રાજનૈતિક ચરિત્ર છે કે જે આજે પણ દેશની સંસદમાં સરકારને ઘેરવા માટે વિપક્ષને મજબૂત કરે છે. પણ એ કેવું રાજનૈતિક ચરિત્ર છે કે જ્યાં ઝારખંડમાં એમની સાથેની સરકાર છે, એમના સહયોગથી ચાલતી સરકાર છે, ત્યાં એમને ચૂપ કરી દે છે. એનો મતલબ રાજનીતિનું તો આ જ ચરિત્ર છે. રાજ્યો બદલાય, સત્તા બદલાય, વિપક્ષ બદલાય. જે આજે સત્તામાં છે દેશમાં, એ કાલે વિપક્ષમાં હતા ને અતિશય આક્રમક હતા. એ આક્રમક હતા ત્યારે એમને આક્રમક ભીડ વધારે વાલી લાગતી હતી. એ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે આંદોલન એમને દેશનો ધર્મ લાગતો હતો. એ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે આંદોલન એમને દેશનું કર્તવ્ય લાગતું હતું. ને એ જ્યારે સત્તામાં આવ્યા અને સત્તાના સર્વોચ્ચ સ્થાન પર વર્ષોથી બેઠા અને એ પણ એ સમસ્યાઓને સોલ્વ ન કરી શક્યા અને દેશના શિક્ષણ માટે જ્યારે હજારો યુવાનો દિલ્હીના જંતર મંતર પર ઉતર્યા ત્યારે એમાં એમને રાષ્ટ્રવિરોધી તત્વો અને રાષ્ટ્રવિરોધી ષડયંત્ર દેખાયું. એમાં એમને એવું લાગ્યું કે આ તો ખરાબ છે, આ લોકો તો ચરિત્રહીન છે. અને પછી એની સામે બહુ જ મોટું આંદોલન એક અલગ પ્રકારનું ચાલુ થયું અને શરૂ થઈ ગયું નેરેટિવનું યુદ્ધ. એ નેરેટિવના યુદ્ધો દરેક વખતે કોઈને કોઈ એક પક્ષ જીતી જાય છે. ક્યારેક કોંગ્રેસ જીતે છે, ક્યારેક ભાજપ જીતે છે, ક્યારેક આમ આદમી પાર્ટી જીતે છે, ક્યારેક લેફ્ટ જીતે છે, ક્યારેક સપા જીતે છે, ક્યારેક બીજો કોઈ સ્થાનિક પક્ષ જીતે છે અને દરેક વખતે આ દેશ હારે છે. આ દેશ ફરી એકવાર હારી રહ્યો છે ઝારખંડમાં પણ. કેમ કે આ વખતે જ ત્યાં જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે જેપીએસસીની સામે, એમાં ફરી એકવાર પેપર લીક સીધી રીતે નહીં પણ પેપરમાં સેટિંગના આરોપો છે. કયા પ્રકારના આરોપ જેપીએસસી પર લાગ્યા છે? જેપીએસસી શું છે? જેમ ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, ક્લાસ 1-2ની પરીક્ષા લે છે, એ રીતે ઝારખંડનું રાજ્યનું આયોગ છે. અને રાજ્યના આયોગનું કામ જેમ દેશમાં કેન્દ્રીય સેવા માટે આઈએએસ કે આઈપીએસ કે આઈએફએસ જેવા અધિકારી તમારે બનવું હોય તો યુપીએસસીની પરીક્ષા આપવી પડે, એમ તમારે ગુજરાતમાં ગુજરાત કેડરના અધિકારી બનવું હોય, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવું હોય કે પોલીસ સર્વિસમાં જવું હોય કે એ પ્રકારની કોઈ પણ એ ક્લાસ 1-2 સંવર્ગની પરીક્ષાઓ આપવી હોય તો જેપીએસસી છે. એમ ઝારખંડમાં જેપીએસસી છે. જેપીએસસીની પરીક્ષા લેવામાં આવી. જેપીએસસીની પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું એના પરિણામમાં ગંભીર છેડછાડના આરોપો છે. શરૂઆત ક્યાંથી થઈ? તો એમણે એવું કહ્યું કે ફાઇનલ આન્સર કી વારંવાર બદલવામાં આવી. એટલે મોટા ભાગે કોઈ પણ પરીક્ષા લેવાય, એનું પેપર પૂરું થાય, એના પછી એક પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ કરવામાં આવે. જે તે સમયે ડૉક્ટર દાસાનો કાર્યકાળ જ્યારે રહ્યો, દિનેશ દાસાનો કાર્યકાળ જ્યારે ગુજરાતમાં રહ્યો ત્યારે એ કાર્યકાળ એક આદર્શ પ્રક્રિયા કે આદર્શ પ્રણાલી કેવી હોઈ શકે કોઈ પણ ભરતી બોર્ડની, એના માટે ગુજરાતે બહુ જ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું. છોકરાઓ ઘરે પહોંચે એની પહેલાં આન્સર કી મુકાઈ ગઈ હોય વેબસાઇટ પર. છોકરાઓ ઘરે પહોંચે, પોતે પેપરમાં શું લખીને આવ્યા છે એમને ખબર જ છે, એની સાથે પોતાની PAK પ્રોવિઝનલ આન્સર કી સરખાવે. પરિણામ આવતા પહેલાં એમને પરિણામ ખબર હોય. એવું નથી કે ત્યાં વિવાદો કે પછી સવાલો ન રહ્યા, પણ એ બહુ જ અપવાદરૂપ કિસ્સાઓ હતા. જ્યારે ક્ષતિ થઈ ત્યારે જીપીએસસીએ ભૂલ સુધારી. એ વખતની જીપીએસસી સફળ થવાનું સૌથી મોટું કારણ કે ઉદાહરણ માત્ર એટલું હતું કે જીપીએસસી વાત કરતી હતી, સંવાદ કરતી હતી, છોકરાઓને જવાબ મળતા હતા. એ જવાબ ક્યારેક ટ્વિટર પર મળતા હતા, ક્યારેક આધિકારિક કમ્યુનિકેશનના માધ્યમથી મળતા હતા, પણ એ જવાબ મળતા હતા. અને જ્યાં સુધી છોકરાઓને લાગે કે એમને સાંભળવાવાળું કોઈ બેઠું છે, જ્યાં સુધી એમને એવું લાગે કે પબ્લિક સર્વિસ કમિશનમાં બેઠેલા માણસોને ફરક પડી રહ્યો છે છોકરાઓની સમસ્યાથી, અથવા એમને ખબર પડે છે કે આ છોકરાઓ પોતાના વર્ષોના વર્ષો આપીને એક પરીક્ષાની તૈયારી માટે મહેનત કરી રહ્યા છે, ઉપર બેઠેલા માણસો એમને કોક્રોચિસ નથી સમજતા. એમને એવું નથી લાગતું કે આ વંદાઓ છે ને તો પેદા જ ગટરમાં થયા છે ને મરવાના એ ગટરમાં છે. એમને હીન ભાવથી નથી જોવામાં આવતા. માત્ર આટલી સમજણ કે આટલી લાગણી પણ જો યથાર્થ રીતે જળવાયેલી રહે કે અમને કોઈ સાંભળવાવાળું બેઠું છે ને ત્યાં બેઠેલું માણસ તાનાશાહ નથી, એને ફરક પડી રહ્યો છે છોકરાઓ શું વાત કરી રહ્યા છે એનાથી. જરૂરી નથી કે દરેક વખત એસ્પિરન્ટ સાચા જ હોય.
જરૂરી નથી કે એમના પૂછાયેલા દરેક પ્રશ્નો દરેક વખતે સાચા હોય, પણ છતાંય એમના પ્રશ્નોને કોઈ સાંભળી રહ્યું છે. માત્ર આટલું લાગે તોય જેપીએસસીમાં થઈ રહ્યું છે એ પ્રકારના પ્રોટેસ્ટ નથી થતા. જેપીએસસીએ પ્રોવિઝનલ આન્સર કી આપી, ફાઇનલ આન્સર કી આવતા સુધીમાં 5-6 વાર જવાબો બદલવામાં આવ્યા. આજે છોકરાને લાગે હું ક્લિયર થઈ જઈશ, બીજા દિવસ તરત જવાબો બદલાઈ જાય, એને થાય ના હું નહીં થાવ, પછી લાગે હું થઈશ, પછી હું નહીં થાવ. અવઢવ માણસને મારી નાખે, અનિશ્ચિતતા માણસને વધારે હેરાન કરે. કાં તો હું પાસ છું ને કાં તો હું ફેલ છું એટલી સરળ ખબર પણ પડી જાય તો માણસનો સમય વ્યય નથી થતો. માનવ કલાકો બહુ કિંમતી હોય છે અને આ દેશની કોઈ સરકારો એની કિંમત નથી સમજતી. જો આ દેશની એક પણ સરકાર માનવ કલાકોની કિંમત સમજતી હોત તો ટ્રાફિકથી લઈને પરીક્ષાની ધાંધલી આ સમસ્યાઓ હોત જ નહીં. પણ એ સમસ્યાઓ સર્જાઈ. જેપીએસસીમાં તો પાણી માથા પરથી ગયું. સતત વર્ષોથી થતા પેપર લીક, લાંબા સમય સુધી ન થતા પરીક્ષાના આયોજનો, અવઢવમાં રહેતા છોકરાઓ, અનિશ્ચિત કાળ સુધી ચાલતી ભરતી પ્રક્રિયાઓ. એક ભરતી પ્રક્રિયાઓમાં છોકરાઓનું ચયન થઈ ગયું. મહતો જે આંદોલનનો નેતા બનીને અત્યારે ઉભર્યો છે અને સતત કેટલાય સમયથી ભૂખ હડતાળ પર છે, દિવસોથી, એ છોકરાની પણ મૂળ વાત એ જ છે. પરીક્ષામાં પાસ થયો, પછી ચયન ન કરવામાં આવ્યું, લાંબા સમય સુધી કોઈ ઓર્ડર થયા નહીં, જવાબ પણ ન આપવામાં આવ્યો કે શું કામ એ 30 લોકો છે એને લટકાવીને રાખવામાં આવ્યા છે. કોર્ટમાં ગયો, કોર્ટમાં કેસ વર્ષો સુધી ચાલ્યા કરે. આ વર્ષો સુધી અનિશ્ચિત કાળ સુધી તમને ન મળતા જવાબો એક દિવસ એવી અકળામણ લઈને આવે કે દેશના એક ખૂણામાં થયેલું આંદોલન બીજા રાજ્યમાં એ આંદોલનની ચિનગારી પ્રગટાવે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે અત્યારે ત્યાં ઝારખંડ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ આંદોલનના સમર્થનમાં છે અને કહી રહ્યા છે કે નહીં બરાબર છે, આ છોકરાઓ દમખમથી અવાજ ઉઠાવી રહ્યા છે ને એમણે અવાજ ઉઠાવવો જોઈએ. આ એ જ લોકો છે જેને દિલ્હીમાં જંતર મંતર પર પોતાના અધિકાર અને અવાજ માટે લડતા માણસો, એમાં એમને રાષ્ટ્ર વિરોધી તત્વો દેખાતા હતા. પણ ઝારખંડમાં આંદોલન થઈ રહ્યું છે તેમને એવું લાગે છે કે આ તો પોતાના હક માટે લડી રહેલો યુવાન છે. એનું કારણ ઝારખંડમાં એ સત્તામાં નથી, ઝારખંડમાં એ વિપક્ષમાં છે. રાહુલ ગાંધી દેશની સંસદની બહાર નીકળ્યા. એ પણ એ જ કરી રહ્યા છે જેની સામે એ લડી રહ્યા છે. રાહુલ ગાંધીના આજે શું કામ વખાણ થયા, અથવા રાહુલ ગાંધીને પસંદ કરતા માણસો કે જે ધીરે ધીરે પસંદ કરતા એમની એ બધી વાતોના પણ વખાણને ગુણગાન ગાવા માંડ્યા છે, જેની સામે થોડા વર્ષો પહેલા સુધી વાંધો ઉપાડતા હતા કે બહુ જ સામાન્ય વાતોને શું કામ પ્રશસ્તિની જેમ તમારે રજૂ કરવી જોઈએ. આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એટલે વખાણ થઈ રહ્યા હતા કે વરસાદ આવ્યો પણ એમણે છત્રી ન લીધી ને વરસાદમાં પલળીને વાતો કરી રહ્યા છે. દેશના વિપક્ષના નેતા દેશની સંસદની બહાર નીકળે, એમની પાસે છત્રી હોય એટલે એમની સામે એમને છત્રી ધરવા માટે એક માણસ હોય, પણ છતાંય એ છત્રી લેવાનું પસંદ નથી કરી રહ્યા અને વરસાદમાં ઊભા છે ને ઉપરથી ઝરમર વરસાદ આવે છે ને બે ભાઈ બહેન છત્રી વગર વાત કરી રહ્યા છે. આજુબાજુમાં બહુ જ બધા માણસો છે જેમણે એવું પસંદ કર્યું છે કે એમને છત્રી રાખવી છે. હવે એ કે છત્રી રાખી કે કોઈએ છત્રી ન રાખી બહુ જ સામાન્ય વાત છે, પણ છતાંય રાહુલ ગાંધી મહાન નેતા છે કેમ કે ઝરમરતા વરસતા વરસાદની વચ્ચે એ છત્રી વગર ઊભા છે. બિલકુલ એ જ થઈ રહ્યું છે જેનો એ વિરોધ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પ્રકારનો એક કુર્તો પહેરે છે તો એના પર પણ વખાણની ગાથાઓ લખતા માણસોએ જ સૌથી વધારે દેશની સરકારમાં જો કોઈનું, અને એમાંય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જો કોઈએ નુકસાન કર્યું હોય તો એમના કુર્તા પર ગાથા કરતા માણસોએ કર્યું. એ જ સ્થિતિ રાહુલ ગાંધીની સત્તામાં આવતા પહેલા એમના પ્રશંસકો કરી રહ્યા છે. એમના પ્રશંસકોનું પહેલું દાયિત્વ કે કર્તવ્ય બનતું હતું કે રાહુલ ગાંધીને પ્રશ્ન કરે કે તમે જ્યારે પત્રકાર પરિષદ કરી આજે એ લોકોની સાથે જે લોકો જેન્ઝી પ્રોટેસ્ટમાં દેશના અલગ અલગ હિસ્સાઓમાં જોડાયેલા હતા. એક રિયા આહિર નામની મોડેલ હતી, મુંબઈમાં એ પોલીસની સામે આમ વેન સામે ઊભી રહી ગઈ અને છોકરાઓને જે ખોટી રીતે ડિટેન કરીને લઈ જતા હતા એ 20 છોકરાઓને એણે બચાવ્યા. એ રિયા આહિર હતી. એ સિવાયની છોકરીઓ અને છોકરાઓ હતા કે જે આંદોલનની સાથે જોડાયેલા હતા. રાહુલ ગાંધીનું બહુ જ મહત્વનું યોગદાન રહ્યું છે. આંદોલન શરૂ થતાં પહેલાં જંતર મંતર પર નીટને લઈને પ્રોટેસ્ટ શરૂ થયો એની પહેલાં એમણે દેશના અલગ અલગ ખૂણાઓમાં જઈને મોટા કોન્ક્લેવ કર્યા, યુવાનોની સાથે સંવાદ કર્યો અને આ આંદોલનમાં એ તૈયાર થાળી પર નહોતા આવ્યા. એમણે વિપક્ષે જે કરવાનું હોય એ કર્તવ્ય એમણે નિભાવ્યું હતું અને દેશમાં એમને પોતાના રાજનૈતિક જીવનમાં મળેલી બહુ જ મોટી તસવીર હતી કે એમની પણ ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી અને એટલે જમીન પર ઉતરતા જાણે છે રાહુલ ગાંધી એ આંદોલનમાં એમણે સિદ્ધ કર્યું. પણ એ એક જંતર મંતર પર પ્રોટેસ્ટ થઈ રહ્યો હતો ને એટલે સીધા નહોતા આવ્યા. એમનું પણ બહુ વિશેષ યોગદાન હતું. એમણે પણ ખૂબ બધા કોન્ક્લેવ કર્યા. જયપુરમાં એમણે છોકરાઓ સાથે વાત કરી, એ સિવાયના શહેરોમાં ચંદીગઢમાં એમણે વાત કરી અને એમણે અનેક જગ્યાએ આ વિષયની મહત્તા સમજી અને છોકરાઓ સાથે સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો. પણ નીટ પેપર લીક પર બોલતા રાહુલ ગાંધી જેપીએસસી પર નથી બોલી શકતા કેમ કે ત્યાં પોતાની સરકાર છે.
દરેક સરકારની આ જ કહાની છે ને એટલે જ આને રાજનીતિનું ચરિત્ર કહેવાય છે ને સત્તાનું ચરિત્ર કહેવાય છે. આ કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું ચરિત્ર નથી. અપેક્ષા જનતા પાસે એટલી છે કે એનું પોતાનું પણ ચરિત્ર એક જાળવી રાખે ને એ છે નાગરિકત્વનું ચરિત્ર. પોતાની કરોડ ટટ્ટાર હોવાનું ચરિત્ર, આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરી શકવાનું અને જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં એ ખોટું થતાં રોકવા માટે ઊભા રહેવાનું ચરિત્ર. અને એ વખતે સામે એ વિચાર ન આવે કે એ કોની સરકાર છે. નેતાઓ પોતાનું ચરિત્ર નથી છોડતા, પણ જનતા પોતાનું નાગરિકત્વ નિભાવવાનું ચરિત્ર ગુમાવી દે છે અને એટલા માટે ઇમ્બેલેન્સ સર્જાતું હોય છે. રાંચીથી ખૂબ પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાહુલ ગાંધી જ્યારે મળ્યા છોકરાઓને, ત્યાંથી અલગ અલગ પ્રોટેસ્ટરને, આંદોલનકારીઓને, માત્ર છોકરાઓને નહીં, યુવક યુવતીઓને, અલગ અલગ આંદોલનકારીઓને, તો એમની પણ પ્રતિક્રિયા અને પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે. બંને પર કરીએ नजर. झारखंड के स्टूडेंट्स अपने हक के लिए प्रोटेस्ट कर रहे हैं, प्लीज़ उनको सपोर्ट करें. देखिए, स्टूडेंट प्रोटेस्ट जो देश में हो रही है, एजुकेशन सिस्टम के खिलाफ हो रही है. मैंने साफ कहा है, देहरादून में कहा है, कोटा में कहा है और इलाहाबाद में जाकर कहने वाला हूँ. हमारा एजुकेशन सिस्टम कोलैप्स्ड है, बहुत महंगा है और ऑप्रेसिव है. हर सरकार को स्टूडेंट्स की बात सुननी चाहिए और एजुकेशन सिस्टम को बदलने के लिए एक्शन लेना चाहिए, चाहे वो कांग्रेस की सरकार हो, नेशनल सरकार हो या झारखंड की सरकार हो. हेलो एवरीवन, मेरा नाम है रिया अहीर. मैं वो लड़की हूँ जो मुंबई पुलिस के सामने आ गई थी. यू गाइस से कि ये वो लड़की है जो वायरल हो गई है, जिन्होंने मुंबई पुलिस को रोका था. बट मैं मीडिया से ये कहना चाहूँगी, मैं वो लड़की हूँ जिन्होंने 20 बच्चों को अनलॉफुली डिटेन होने से रोका था. प्लीज़ चेंज योर नैरेटिव, चेंज योर पर्सपेक्टिव. पर जो भी मैंने किया उसकी वजह से मुझे बहुत हरास किया जा रहा है. झारखंड के बारे में आप लोग नहीं बोल रहे हैं, ऐसा कह रहे हैं वो. देखो, विद्यार्थियों के साथ हैं. झारखंड हो, पंजाब हो, दिल्ली हो, कहीं भी हो, हम राहुल गांधी जी, हम विद्यार्थियों के साथ है. हम पूछेंगे अगर हमसे भी कोई गलती हो गई, क्यों हो गई. हम हर एक को लेटर भी लिख रहे हैं कि क्यों, क्या हो गया. तो इसीलिए चाहे हमारा अलायंस पार्टनर हो, चाहे हमारा अपोजिशन हो, हम विद्यार्थियों, युवकों के साथ है. उनकी समस्या को हल करने के लिए हम लड़ते रहेंगे. तो झारखंड के मामले पर राहुल गांधी की क्या राय है? हमारी नेता कल भी वहां गई, लगातार टच में है और जो यहां हुआ वो और कहीं नहीं हुआ. जो यहां हुआ वो और कहीं नहीं हुआ. नहीं, देखिए, उसको दो कतार मत देखिए. 2 हो 4 हो, समंदर में नदियां मिल जाती हैं आकर के. जो आलोचना का, शिकायत का की नदियां हैं, वो एक जगह आके मर्ज होती है और ये वही क्षण है. अभी आपके चैनल वर्ल्ड सर्विस को मैंने कहा कि हर व्यक्ति उस पर बोल रहा है. मैंने खुद लिखा है, पढ़िए तो आप लोग चेरी पिकिंग करने लगते हैं. छात्रों की गूंज, ये सवाल तो कायदे से प्रधानमंत्री जी के पास पूछिए, गृह मंत्री जी से और उत्तर प्रदेश के मुख्यमंत्री से, फिर मजा आएगा. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.